ગુજરાતની અંદર સત્તાની સેમીફાઇનલમાં આપણે પરિણામ જોયું, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર પરિણામ એ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય જ ન દેખાઈ। આદિવાસી વિસ્તારના લોકોએ સ્પષ્ટ બહુમતી આપી ચૈતર વસાવાને, આમ આદમી પાર્ટીને, અને કહી દીધું કે અમારા માટે ચૈતર વસાવા કામ કરે છે તો પછી અમારા ચૈતર વસાવા જોઈએ છે। ઘણી બધી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી અહીંયા જીતી લીધી, નર્મદા જિલ્લા પંચાયત આખી જીતી। જ્યારથી નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે ત્યારથી એક જ સવાલ થઈ રહ્યો હતો કે ચૈતર વસાવા કામ કઈ રીતે કરશે, અને ચૈતર વસાવાએ કામ કરવાના શરૂ પણ કરી દીધા છે કે જે જગ્યા ઉપર પીવાના પાણીની સમસ્યા છે, વર્ષો સુધી ત્યાં પાણી નહોતું આવ્યું, એ જગ્યા ઉપર તેઓ પાણી અપાવી રહ્યા છે પોતાના ખર્ચે। એટલે હવે ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે ખરેખર ભાજપે જે ગ્રાન્ટમાંથી કામ કરવાનું એમાંથી નથી કર્યું, પરંતુ ચૈતર વસાવા પોતાના ખિસ્સાના પૈસા વાપરી અને કામ કરી રહ્યા છે। એમનો એક દાખલો છે કે તેઓ 2 દિવસ પહેલા જે તુમડાવાડી ગામ છે ત્યાં એ લોકોને જે પીવાનું ચોખ્ખું પાણી નહોતું મળતું, એટલા માટે સ્વખર્ચે એમણે ત્યાં બોર બનાવ્યો અને એ બોરમાંથી હવે તમામ લોકોને પીવાનું પાણી મળશે। એક પોસ્ટર એમનું ખૂબ વાયરલ થયું હતું કે આઝાદીના 78 વર્ષ બાદ નર્મદા જિલ્લાના તુમડાવાડી ગામને પહેલીવાર ચોખ્ખું પીવાનું પાણી મળવાનું છે। 3 દ્રશ્ય પણ તેમણે અલગ અલગ અહીંયા મૂક્યા હતા। પાણી માટે સંઘર્ષ, પહેલા બોરનું ડ્રીલનું કામ અને હવે મળશે ચોખ્ખું પાણી। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ આમ આદમી પાર્ટીના આંબાવાડી જિલ્લા પંચાયતના સભ્ય ધેમસીભાઈ અને ચિગદા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સ્થાન ઉપર હાજર રહ્યા હતા। એ સમયે આ બોર બનાવવામાં આવ્યો છે। અહીંયાથી માત્ર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ શરૂઆત કરી છે એવું કહી શકાય, કારણ કે કામ હજુ ઘણા બધા એમને કરવાના છે। આદિવાસી વિસ્તારમાં તમે જુઓ, રોડ રસ્તા પાકા નથી, પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, હજુ પણ લોકોને માથે બેડા લઈ અને પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે। અને ચૈતર વસાવાએ વાત કરી હતી કે નર્મદા જિલ્લા પંચાયતની અંદર આજથી કામ શરૂ કરી દેવાના છે, કરી પણ દીધા, અને સાથે સાથે હજુ પણ આદિવાસી વિસ્તારના ઘણા બધા કામ એવા બાકી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કામ હાથમાં નથી લીધા। હવે ઘણી બધી તાલુકા પંચાયત છે, ચિગદા હોય, સાગબારા, દેડિયાપાડા, બધી તાલુકા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટીએ બનાવી છે, એટલે ચૈતર વસાવાનું કામ હજુ વધી ગયું છે। હા, તેઓ જો થોડા સમય માટે દેડિયાપાડામાં નથી જઈ શકવાના, પરંતુ દેડિયાપાડાની અંદર પણ લોકો કહી રહ્યા છે કે ભલે ચૈતર વસાવા અમારા જિલ્લામાં ન આવે, અમારા સિટીમાં ન આવે, પરંતુ અમારા કામ છે એક પણ બાકી નથી રહેતા। ચૈતર વસાવા ન